સક્રિયતા શ્રેણીને કેવી રીતે યાદ રાખી શકાય એની ટ્રીક આ વિડિયોમાં આપણે જોવાના છીએ. ચાલો જોઈએ. સક્રિયતા શ્રેણી માટેની જે ટ્રીક છે એ છે પો સો કે મે એ ઝી આર લે હા કો મ સી ગો. આ છે સક્રિયતા શ્રેણીની ટ્રીક. તો આ વાક્યને પણ યાદ રાખવું મુશ્કેલ લાગે છે. આપણે એક સ્ટોરી બનાવીએ. તમે એક વિદ્યાર્થી છો, તમારી સાથે જ ભણનાર એક વિદ્યાર્થી છે કે જેનું નામ છે પોસો. પોસો એ નાની નાની વાતમાં ખુશ થઈ જાય, રાજી થઈ જાય એવી વિદ્યાર્થી છે. હવે તમે પોસોને મળવા જાઓ છો એના ઘરે. તો જ્યારે તમે પોસોને મળવા જાઓ છો ત્યારે તે પોસો તમને કહે છે કે પોસો કે એટલે કે પોસો કહે કે મેગેઝીન આલે, મેગેઝીન આલે. હવે પોસોના ત્યાં જ્યારે તમે જાઓ છો એટલે તે તમને એમ કહે છે કે આલે આ મેગેઝીન વાંચ એમ, અને હું તારા માટે ગરમ ગરમ શીરો બનાવીને આવું. શીરો તો આપણા દરેકને ખૂબ ભાવે છે ને, પરંતુ આપણા મનમાં એક પ્રશ્ન થાય છે. તો આપણે એને કહીએ છીએ કે હા કોમ સીગો એટલે કે કેમ શીરો. આપણે એને પૂછીએ છીએ કે ભાઈ આજે કેમ શીરો ખવડાવે છે, આજે કંઈ ખાસ છે? એ જાણવાના ઉદ્દેશ્યથી આપણે તેને એવું પૂછીએ છીએ કે હા પણ કેમ શીરો. તો આ રીતે આપણે એક સ્ટોરી લાઈન રેડી કરીને આ ટ્રીકને યાદ રાખી શકીએ છીએ કે પોસો કહે કે મેગેઝીન આલે હું શીરો બનાવીને આવું, ત્યારે તમે એને કહો છો હા પણ કેમ શીરો. આ રીતે તમે આને યાદ રાખી શકો છો. તમે પણ પોતાની એક અલગ સ્ટોરીથી યાદ રાખી શકો છો. મેં આને આ રીતે યાદ રાખ્યું હતું એટલે આ ટ્રીક હું તમારી સાથે શેર કરું છું. હવે કયા સક્રિયતા શ્રેણીમાં જે ધાતુઓ આવે છે એ કઈ ધાતુ, આપણે આના નામ કેવી રીતે શોધી શકીએ એ હું તમને કહું. પો એટલે કે પોટેશિયમ, સો એટલે કે સોડિયમ, કે એટલે કે કેલ્શિયમ, મે એટલે કે મેગ્નેશિયમ, એ એટલે કે એલ્યુમિનિયમ, ઝી એટલે કે ઝિંક, આ એટલે કે આયર્ન, લેડ એલ લે કે આપણે લેડ યાદ રાખીએ છીએ, કો એટલે કે કોપર, મ એટલે કે મર્ક્યુરી એટલે કે જે પારો આપણે જેને કહીએ છીએ તે, સી એટલે કે સિલ્વર, ગો એટલે કે ગોલ્ડ, અને વચ્ચે આવે છે હા. આપણે જ્યારે એને કહે છે કે હા છે હાઇડ્રોજન. હાઇડ્રોજન કોઈ ધાતુ નથી. હાઇડ્રોજન એક વાયુ છે અને એ વાત આપણે જાણીએ છીએ. પરંતુ લે અને કો એટલે કે લેડ અને જે કોપર છે એ બંનેની વચ્ચે હાઇડ્રોજનને સ્થાન મળ્યું છે, કારણ કે હાઇડ્રોજનનું પણ વિઘટન થાય છે અને એના કારણે હાઇડ્રોજનને સ્થાન મળ્યું છે સક્રિયતા શ્રેણીની અંદર. પરંતુ આપણે તેને એક વાયુ તરીકે ગણીએ છીએ. તો હવે આ રીતે તમે આખા જે ચાર્ટ છે એને યાદ રાખી શકો છો. હવે જાણીએ કે જે પ્રક્રિયા છે એની અંદર આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ. હવે આ વધુ સક્રિય ધાતુથી ઓછી સક્રિય ધાતુ તરફ જઈએ છીએ. પો એટલે કે જે પોટેશિયમ છે તે સૌથી વધારે સક્રિય છે, જ્યારે સો એના કરતા એટલે કે સોડિયમ એના કરતા ઓછું, કેલ્શિયમ સોડિયમ કરતા પણ ઓછું, મેગ્નેશિયમ કેલ્શિયમ કરતા પણ ઓછું. એવી રીતે આ જે ઉતરતા ક્રમમાં સક્રિયતા મૂકવામાં આવી છે. એટલે કે જે ગોલ્ડ છે, ગોલ્ડ એનું વિઘટન સિલ્વર દ્વારા થઈ શકે છે, પરંતુ સિલ્વરનું વિઘટન ગોલ્ડ દ્વારા થઈ શકતું નથી, કારણ કે જે સિલ્વર છે એ ગોલ્ડ કરતા વધારે સક્રિય ધાતુ છે એટલે ગોલ્ડ તેનું વિસ્થાપન કરી શકે નહીં. આ રીતે આપણે યાદ રાખી શકીએ. તમે અહીં વચ્ચે આ રીતનું ચિહ્ન મૂકી શકો છો જેથી તમને એવી ખબર પડે કે આ વધુ સક્રિય છે એટલે આ તરફ તમે ખુલ્લું મોં રાખી અને આ ઓછું સક્રિય છે એટલે તમે આ તરફ બંધ રાખો. આ રીતે તમે વચ્ચે આવી સાઈન મૂકી શકો છો. અને આ જે ઉતરતા ક્રમમાં એ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે જે એક પ્રક્રિયા જોઈ હતી એ પ્રક્રિયા
અહીં લખીએ. આ પ્રક્રિયા ઝિંકની છે. ઝિંક અને કોપર. અહીંયા છે SO4 નું દ્રાવણ હતું. અહીં SO4 જે છે એનું દ્રાવણ આપણને જોવા મળે છે. હવે તમે સમજો અને પ્રયત્ન કરો આને સોલ્વ કરવાનો. તમે અહીં જાણો છો કે જે ઝિંક છે, ઝિંક અહીં છે. આ છે ઝિંક. ઝિંક અને કોપર. કોપર છે એ ઝિંકની નીચે આવે છે. જ્યારે આપણે આ વાક્ય બોલીએ છીએ કે પોસો કે મેં એ ઝી, અહીં આ છે ઝી, આ લે, હા પછી આવે છે કો, એટલે કે કોપર છે એ નીચે છે સક્રિયતા શ્રેણીમાં, એટલે કે તે ઓછું સક્રિય છે ઝિંક કરતા. એટલે ઝિંક તેનું વિસ્થાપન કરી શકે. કેમ કે કોપર તાકાતવર નથી, ઝિંક તાકાતવર છે. તો અહીં ઝિંક એ કોપરનું વિસ્થાપન કરી નાખશે અને તેની જગ્યા લઈ લેશે. ત્યારે આ રીતનું આપણે બનાવી શકીએ છીએ. ત્યારે SO4 નું જે દ્રાવણ છે એમાં જે કોપર છે એને ઝિંક બહાર કાઢી નાખવાનું કાર્ય કરે છે અને જે Cu છે એ એકલો રહી જાય છે. આ છો તમે કે જે એકલા રહી ગયા અને તમારા ફ્રેન્ડની સાથે ઝિંકે દોસ્તી કરી લીધી. આ રીતે તમે કોઈ પણ અન્ય પણ જે શ્રેણીઓ છે, અન્ય પણ સમીકરણો છે, માત્ર આ ટ્રીક યાદ રાખીને કરી શકો છો અને સોલ્વ કરી શકો છો. તો તમને આ ટ્રીક પસંદ આવી હોય તો વિડીયોને શેર કરો, કારણ કે જે સક્રિયતા શ્રેણી છે તેને યાદ રાખવામાં વિદ્યાર્થીઓને ખૂબ વધારે પ્રોબ્લેમ થાય છે. ધન્યવાદ.